છે, જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ વર્ષે જિલ્લામાં સૌથી વધુ વાવેતર મગફળી, કપાસ, ડાંગર અને દિવેલાનું થયું છે। સમગ્ર રાજ્યમાં ઈડર તાલુકામાં પાકતા કપાસનું બિયારણ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વેચાય છે, જેથી ઈડર અને હિંમતનગર કોટન માર્કેટમાં રાજ્યના અન્ય માર્કેટ કરતાં કપાસના ભાવ પોષણક્ષમ અને વ્યાજબી હોવાનું ખેડૂતો માને છે। એટલું જ નહીં, પણ ઈડર તાલુકામાં રૂની ગાંસડીઓનું પેકિંગ થઈને કાપડની મિલોના સંચાલકો ખરીદીને લઈ જાય છે। ચોમાસુ પાકની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, મકાઈ, મગફળી, દિવેલા, સોયાબીન, કપાસ અને શાકભાજીનું વધુ વાવેતર થાય છે। આ સાથે જ ખેડૂતો મગફળી તેમજ સોયાબીનનો પાક બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે। હવે પાછળ ઓલરેડી મારી જ મગફળી છે, આમાં 10 દિવસથી વરસાદ આવ્યો તો હજી તો પાણી જ છે આમાં, એટલે આમાં મગફળીઓમાં કોઈ શાળ આવ્યો જ નથી। એટલો ડોર છે, એટલી ફૂગ છે, એટલી બધી જીવાત છે કે આમાં ખાતર નાખવું છે કે દવા છોડવી કઈ રીતે આમાં કરી શકીએ, હજી તો પાણી જ છે ઓલરેડી। એના કારણે અમારા ગામની 20% મગફળી તો ફેલ જ થવાની છે, બિલકુલ દેખાય છે કે અત્યારે કોઈ પરિણામ જ નથી। એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારી નુકસાનકારક મગફળીઓમાં અમને સહાય આપો તો બહુ સારી વસ્તુ છે, એના માટે અમે ચિંતિત છીએ બસ। જોકે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ બિનપિયત ડાંગરનું અંદાજે 670 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે। ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર અને વડાલી તાલુકામાં મગફળી પકવતા ખેડૂતો સારું ઉત્પાદન મેળવવાના આશયથી જૂન મહિના અગાઉ બોર કુવાના પાણીથી સિંચાઈ કરીને આગોતર મગફળીનું વાવેતર કરી દે છે। અગાઉ વાવેતર કરાયેલ મગફળી 90 દિવસ બાદ પાકીને તૈયાર થઈ જાય છે, ત્યારે કેટલાક ખેડૂતો નવરાત્રી પહેલા પાકી ગયેલી મગફળી જમીનમાંથી બહાર કાઢી થ્રેસરમાં તૈયાર કરી બજારમાં વેચવા માટે આવી જાય છે, પરંતુ આ વર્ષે ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુસીબતમાં મુકાઈ ગયા છે અને ખેતરમાંથી પાણી નીકળે અને દવા છંટકાવ થાય તેની રાહ જોઈને બેઠા છે। હું હિંમતનગર તાલુકો સાબરકાંઠા જિલ્લાનો છું અને અમારે 10 વીઘા મગફળી છે, એમાં પાણીનો નિકાલ નથી। 10 અઠવાડિયે 10 દિવસથી પાણી ભરાઈ રહ્યું છે સતત વરસાદના કારણે, એ નિકાલ થાય એવું નથી હજી। એના માટે અમારા ઉધેવ ફૂગ એ નિકાલ કરવા માટે કોઈ નિકાલ જ નહીં અત્યારે અઠવાડિયા 10 વગર, તો કોઈની રાહત માટે અમને સરકાર આપો અમે નિમણૂક કરીએ છીએ। જો ખેતરમાંથી પાણી ઓછા થાય અને યોગ્ય રીતે દવાનો છંટકાવ થાય તો ખેડૂતોની પાક બચી શકે તેમ છે, જેની હાલતો ખેડૂતો રાહ જોઈને બેઠા છે। તેમજ પોતાનો પાક ન બચે તો સરકાર